આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરામાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે. દશેરા અને આવતા તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ખોટું ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો તથા ફૂડ સ્ટોલ પર અચાનક ચેકિંગ કર્યું હતું. ખાસ કરીને જલેબી અને મીઠાઈઓના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. નમૂનાઓ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસી શકાય. તંત્રનું કહેવું છે કે તહેવારો દરમિયાન નકલી માવા, નબળી ગુણવત્તાવાળું તેલ તથા ખોટી સામગ્રીથી બનેલી મીઠાઈઓના કારણે નાગરિકોના આરોગ્ય નુકસાન થઈ શકે છે. તે માટે કડક પગલાં લેવાયા છે. જો કોઈ વેપારી કે મીઠાઈ બનાવનાર અશુદ્ધ કે નકલી સામગ્રીનો ઉપયોગ કરતો જોવા મળશે, તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. આ વિસ્તાર છે પાયલી. દશેરાના તહેવારને અનુલક્ષીને જલેબી તથા ફાફડાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. કયા પ્રકારના સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે? આગામી સમયમાં જે દિવાળીનો પણ પર્વ આવી રહ્યો છે, તો તમારા થકી કયા પ્રકારના સેમ્પલ આજે કલેક્ટ કરી? કાલે દશેરાનો તહેવાર હોય, આજ રોજ જલેબી તથા ફાફડાના નમૂના લેવામાં આવશે અને શેડ્યુલ 4નું પાલન થાય છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવશે. અત્યારે કઈ જગ્યાએ હાલ ચેકિંગ હાથ ધર્યું? હાલ પાયલી વિસ્તારમાં જગદીશ ફરસાન પ્રાઇવેટ લિમિટેડ નામની દુકાનમાં જલેબી તથા ફાફડાના નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ તો કઈ બીજી શોપમાં તમે ચેકિંગ હાથ ધર્યું? આ કામગીરી થયા પછી બીજી ફરસાનની દુકાનમાં જલેબી તથા ફાફડાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. મંગુભાઈ સિંહ રાઠવા, ફૂડ સેફ્ટી ઓફિસર, VMC.